વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે પ્રકરણ 12 ની ખાલી જગ્યાઓ જોઈએ તો ઘડિયાળમાં 10 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બને? તો મિનિટમાં 5 મિનિટમાં 30 નો બને, એટલું ધ્યાનમાં રાખવાનું. એક આ બે આંકડા વચ્ચે 5-5 મિનિટનો ગેપ હોય, 12 50 60, બરાબર છે. 360 ને 12 ભાગમાં વહેંચેલા હોય એટલે એક ભાગમાં 30 આવે, તો આપણે 5-5 મિનિટના 30 થાય, 10 મિનિટ છે તો એના 60 થાય, બરાબર છે. 1 રૂપિયાના ગોળ સિક્કાનું ઘનફળ. મિત્રો, ગોળ સિક્કો એટલે ગોળાનું નહીં, ગોળ સિક્કાને તમે ઉપર રાખો તો એ નળાકાર બને, એટલે નળાકારનું સૂત્ર લખવાનું. સિક્કાનું ઘનફળ બરાબર πr². એ રીતે ક્ષેત્રફળ પૂછ્યું હોય તો પણ નળાકારનું ક્ષેત્રફળ લખવાનું. 21 સેમી ત્રિજ્યા અને વર્તુળા ચાપનું 60 અંશનો ખૂણો દોરે છે તો ચાપની લંબાઈ, તો ચાપની લંબાઈનું સૂત્ર મિત્રો આ છે, πr θ છેદમાં 180, 22 ગુણ્યા 21, 60 180 બધું ઉડાડી દેશું તો 22 સેન્ટીમીટર જવાબ આવશે. એક વર્તુળનો પરિઘ 132 છે તો એના અંતર્ગત ચોરસની બાજુની લંબાઈ કેટલી? વર્તુળનો પરિઘ એટલે 2πr, તો વર્તુળનો પરિઘ 132 આપે છે, 2πr ઉપરથી આપણને 2 એટલે 2π એટલે 22 આ મળશે આપણને. આ બાજુ આવે એટલે બધું ઉઠી જાય, એ 2 કૌંસ 1/2 7 બાય 100 ઉડાડી દઈએ તો r બરાબર 21 મળશે. હવે મિત્રો અહીંયા અંતર્ગત ચતુષ્કોણ છે તો બાજુને એ માનીએ અને એને જો આમ વિકર્ણ દોરીએ આખો, તો વિકર્ણ એટલે વ્યાસ. વ્યાસ હંમેશા 2 ત્રિજ્યા બરાબર થાય, તો આ એક ત્રિજ્યા એટલે 21, બીજી ત્રિજ્યા એટલે 21, એટલે આખો વિકર્ણ 42 નો થાય. અને એનું સૂત્ર છે ચોરસનો વિકર્ણ બરાબર વર્ગમૂળ 2 ગુણ્યા બાજુ, તો 42 બરાબર વર્ગમૂળ 2 ગુણ્યા a, તો 42 છેદમાં વર્ગમૂળ 2a, તો 42 ના ભાગ પર નાખી 21 વર્ગમૂળ 2 2 વાર 2 એટલે વર્ગમૂળ ઉડી જાય એટલે 21 વર્ગમૂળ 2 એનો જવાબ આવે. તો વર્તુળની બાજુની લંબાઈ હંમેશા 21 વર્ગમૂળ 2 જવાબ આવશે. જય સિયારામ.